અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વીજ પુરવઠાની સમસ્યા વકરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય સુરેશભાઈ ખવડેએ ખેડૂતોના પ્રશ્નોને લઈને પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી। છડિયાળી ફીડર અને ગંગાનગર ફીડર છેલ્લા 4 દિવસથી સંપૂર્ણ બંધ હોવાના કારણે અનેક ગામમાં ખેડૂતોની સિંચાઈ માટે ભારે મુશ્કેલી પડી રહી છે। હાલ ચોમાસાની વાવણી અને ખેતીની મોસમ હોવાથી મોંઘા બિયારણ અને ઊભા પાકને નુકસાન જવાની ભીતિ પણ છે। અમારા વિસ્તારમાં ગંગાનગર ફીડર અને સડિયાળી ફીડરમાં જે તે સમયથી લાઇટ નથી આવતી એની મૌખિકમાં અને લેખિતમાં ઘણી ફેર રજૂઆત કરેલી છે, છતાં લાઇટ નથી આવતી। ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ ફેલ ગયા છે। હવે એ બિયારણનું વળતર કોણ દેશે? ખેડૂત એક તો દેવામાં છે અને બિયારણ ફેલ જાય એટલે વળી પાછો દેવામાં ડૂબતો જાય છે। એટલે અમે એ રજૂઆત જીએબીને કરવા આવ્યા છીએ કે અમારા 2 ફીડરની મારા મત વિસ્તારની લાઇટ ઓકે કરી દો। બીજા ફીડરનું એમને જે કરવું હોય કરે, મને એને આજે કાંઈ વાંધો નથી। મારા સડિયાળી ફીડર અને ગંગાનગર 2 ફીડર ઓકે કરી દો, 8 કલાકની પૂરતી લાઇટ આવી જોઈએ તો જ અમારે ખેડૂતનું પિયત થાય એવું છે, ને પિયત થાય એવું નથી। અમારા ગંગાનગર ફીડરમાં લાઇટ 8 કલાક પૂરતી આવતી નથી અને 3 દીએ 4 દીએ લાઇટ આવે। ફોન કર્યો તો 10 ફોન કર્યો તો એક ફોન સાહેબ ઉપાડે, પછી એમ કે હાલો એમ અત્યારે મોકલવી છે પણ કોઈ માણસો કામ કરવા આવતું નથી। અને સડિયાળી ફીડરમાં 3 દીથી હજી લાઇટ આવી નથી અને આ કોઈ ફોન નથી ઉપાડતા, કોઈ જવાબ નથી દેતા અમને। પીજીવીસીએલ સાયલા સબ ડિવિઝન હેઠળ સુદામડા એસએસમાંથી નીકળતા છડિયાળી ખેતીવાડી ફીડર જે 8 કલાકનો પાવર છે, છડિયાળી સેજકપર અને ગંગાનગર આના ગામો કવર કરે છે। છેલ્લા 2 દિવસથી થોડી ટેકનિકલ અને કારણોના કારણે ફીડર બંધ હતું। કાલે ફીડર ચાલુ થયેલ હતું, પરંતુ ડેમ્પરના ઠુકાવાથી કંઈ 2 ગાડાના તાર